એક વખત એક જંગલના રાજાની જગ્યા ખાલી પડી તો કૂતરાએ અને ગધેડાએ ફોર્મ ભર્યું. કૂતરા અને ગધેડા વચ્ચે રેસ જામી. હવે બંને વચ્ચે હતા અને બંનેમાંથી કોઈ વ્યક્તિ રાજા બની શકે. તો બધા ભેગા મળીને નક્કી કર્યું કે અમુક એરિયા જે છે એ સિલેક્ટ કરીએ આપણે, ત્યાં જે વ્યક્તિ પહેલો પહોંચે એ વિસ્તારનો રાજા. એટલે કૂતરા અને ગધેડાએ તો રેસ ચાલુ કરી, કોણ પેલા ત્યાં પહોંચી જાય. બંને નીકળી પડ્યા. હવે થયું એવું કે ત્યાં પહોંચતા પહોંચતા ગધેડો તો ધીમે ધીમે દોડવા લાગ્યો, પણ કૂતરાએ જેવી રેસ શરૂ કરી એટલે શેરી ગલ્લી મોહલ્લામાં પોતાના જ રહેલા કૂતરાઓ ભાવ ભાવ કરીને એને પકડવા માંડ્યા, કોઈ એને કરડવા મળ્યું, કોઈ આગળ નીકળવા જ ના દે. એક ગલીમાંથી માંડ હજી છટકી જાય એમના કૂતરાઓથી, તે બીજી જગ્યાએ પકડે, ત્રીજી જગ્યાએ પકડે. આવું કરતા કરતા એ લોહી લોહાણ થઈ ગયો અને કૂતરો આખરે ત્યાં પહોંચ્યો જ્યાં પહોંચવાનું હતું. ત્યાં જઈને એને જોયું તો ઓલરેડી પહેલેથી ગધેડો ત્યાં પહોંચેલો હતો ને લોકોએ ત્યાં જે એમના ભેગા થયેલા હતા એમણે ત્યાં રાજા જાહેર કરી દીધો હતો અને એ તો ત્યાં રાજ કરી રહ્યો હતો. હવે આ સમયે ત્યાં મીડિયા હાજર હતું અને એને કૂતરાને આવતો જોયો અને કૂતરાને પૂછ્યું કે તમે આ રેસ હારી ગયા છો, તમે રાજાની રેસમાંથી બહાર નીકળી ગયા છો, રાજા તો ગધેડો બની ગયો છે, પણ અમારે તમને એ સવાલ પૂછવો છે કે તમારી હાર પાછળના કારણો કયા? ત્યારે કૂતરાએ બહુ સરસ જવાબ આપ્યો. કૂતરાએ કહ્યું કે જેવો હું ત્યાંથી ભાગ્યો ને એટલે સૌ પ્રથમ મને કોઈ હેરાન નથી કર્યો, કોઈ જ જનાવર, કોઈ પક્ષીઓ, કોઈ જ નહીં, પણ મને મારા સમાજે હેરાન કર્યો છે, સખત હેરાન કર્યો છે. જે ગલ્લી મોહલ્લામાં નીકળું એ લોકો મને પકડે, મને કરડે, મને મારે, બટકા ભરે અને ભોં ભોં કરીને મારો રસ્તાને રોકે. આમ કરતા 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 માંડ છટકીને અહીંયા પહોંચ્યો છું ને અહીંયા પહોંચું છું તો ગધેડો રાજા બની ગયો છે. મને આશા હતી, મેં ફોર્મ એટલે ભર્યું હતું કે મારો જે સમાજ હતો, જે કૂતરાઓએ મને અત્યારે હેરાન કર્યો, જેને મને રોક્યો, હું એના માટે કંઈક કરવા માંગતો હતો. મને આશા અપેક્ષાઓ હતી કે હું રાજા બનીશ ને તો એ લોકો માટે કંઈક કરીશ, એ લોકો માટે કંઈક છૂટછાટ આપીશ, એમના જીવનમાં એ લોકો કંઈક આગળ વધી શકે એવા હું પ્રયાસો કરીશ. પણ એ લોકોએ જ પગ પર કુહાડો મારી દીધો અને મને હરવી દીધો. મિત્રો, આપણા જીવનમાં આવું જ હોય છે. સગા સંબંધી, પરિવાર કે સમાજ આપણે જયારે પ્રગતિ કરતા હોય ને ત્યારે આપણને રોકવાનો પ્રયાસ કરે છે, પણ એ નથી જાણતા કે જો આપણે એક પ્રગતિના પંથે પહોંચી જશું, આપણે જો મંજિલે પહોંચીશું તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં એને કામ આવી શકીશું. પણ આજે આ કોઈ સમજતું જ નથી. આપણા જ આપણને રોકવા માટે, પગ ખેંચવા માટે તૈયાર બેઠા છે. આ વાર્તાનો બોધ માત્ર ને માત્ર એટલો છે કે આપણને આપણા જ રોકે છે.